આ કપડાં પહેરીને ક્યાં જવાના? તારા બાપના લગનમાં. હીધું બોલો ની. આ કપડાં તો તમે મારા ભાઈના લગનમાં પહેરવા લીધા. આજે હું કાં પહેરી દીધા? તારા ભાઈના લગન કેન્સલ થયા. આ લાખ 1.5 લાખ રૂપિયાના કપડા લઈને દોડી આવી. હવે આના પૈસા કેવી રીતના વસૂલ કરવા? રોજ પેરી ખાવા પડે આને. તમે મને સમજી હું રાખેલી છે? બુદ્ધિ વગરની. હવે તમારું આખું ખાનદાન વેચાતા કપડાં લઈને આવ્યું. મેં જ એક બુદ્ધિવાળી છું કે ભારે કપડાં લઈને આવી. ભારે? યુ મીન રેન્ટ પર? હા તો હું વાત કરે, ઉલ્લુ હું બનાવતી છે? એક કામ કરો, બધા પોટલા ઉચકો, આપણે રિટર્ન કરી આવીએ. ચાલો. હાલ ચાલજો. પહેલા તો મને મારી બૈરી પર વિશ્વાસ જ નહીં થયો. પછી જીજા ફેશન કટાર ગમાવ્યો ત્યારે ખબર પડી કે આ લોકો તમારા ઘરના નાના મોટા પ્રસંગ સારું રેન્ટ પર કપડા આપતા છે. અહીંયા લેડીઝો માટે સાઇડર ચોળી, બ્રાઇડલ ચોળી, ગાઉન અને સાડી મળી જાય છે. તમામ આઈટમ ખાલી 1500 થી જ ચાલુ થાય છે. એ સાંભળો, આ કેવું લાગતું છે? ખાલી આપણે કપડા આપવા આવલા છે કે લેવા આવલા છે? 2-4 દારમાં મારી બેનપણીના લગ્ન છે. આવેલા લેતા જ કીએ ને. તમે હો જોઈ લો ને. મેં હો જબ્બર કપડા લઈ લાવજો. બધી બેનપણી હવે વટ પાડ દેવું. મારે તો લગનમાં વટ પાડવાનો હતો એટલે મેં અહીંયાથી ખાલી 5500 રૂપિયામાં ઇન્ડો વેસ્ટર્ન, શેરવાની, જોધપુરી અને પીઠીનો કુર્તો આ આખું પેકેજ ખાલી 5500 રૂપિયામાં લઈ લીધું. આવા તો અહીંયા ઘણા બધા પેકેજ છે. નાના બાળકો માટે હો ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોટી કુર્તા, જોધપુરી, ફ્રોક, ગાઉન અને ચોરી મળી જવાની છે. તે પણ ખાલી 500 રૂપિયાથી જ ચાલુ થાય છે. હું તો તમને સાચું કહું ને, જો તમારા ઘરમાં પ્રસંગ આવતો હોય ને તો ખોટા 1-2 લાખ રૂપિયાની ભૂંગળી બોલાવતા નહીં. જીજા ફેશન કતારગામમાં પહોંચી જજો. પૈસા હો બચી જશે ને વટ હો પડી જશે. એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન પર આપી દીધો છે. તમારા કાકા, કાકી, ફૂઈ, ફુવા, મામા, મામી બધાને આ રીલ શેર કરી દેજો. ને વેચાતા કપડા લઈને પૈસાનું પાણી કટતા નહીં. અહીંયા ગઈને ભાડેના કપડા લઈ આવજો હે કે